ભાવનગરના વર્તેજ ગામના ઉખરાલા ગામે કેટલાક લોકો જુગાર રમી રહ્યા હતા અને ત્યાં કેટલાક શખ્સો આવી પહોંચે છે અને કહે છે કે હવે અહીંયાથી કોઈ ઊભા થતા નહીં, પોલીસ આવી ગઈ છે અને આમાં નાસભાગ વચ્ચે છે અને 3 લોકોના મોત થાય છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ભાવનગરના ઉખરલા ગામના સીમ વિસ્તારમાં આવેલી મહાવીરસિંહની વાડીમાં 11 જેટલા લોકો ભેગા થઈને જુગાર રમી રહ્યા હતા। જુગારની રમત ચાલી રહી હતી તે દરમિયાન અચાનક પોલીસ આવે છે અને કહે છે કે અહીંયાથી કોઈ ઊભા થતા નહીં, પોલીસ આવી ગઈ છે। પોલીસની જેમ જોર જોરથી ગાળો બોલીને આ લોકો એમ કહે છે કે હવે કોઈ ઊભા થયા તો તમારી ખેર નથી। આ શબ્દો સાંભળતા જુગાર રમી રહેલા તમામ લોકો ભારે નાસભાગ મચી જાય છે અને પોલીસ પકડી જવાના ડરથી અંધારામાં આ લોકો ભાગવા ભાગે છે। એવામાં 4 યુવાનો વાડીમાં આવેલા એક ઊંડા કૂવામાં ખાબકે છે અને આ દુર્ઘટનામાં ડૂબી જવાથી હાલ 3 યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા છે। મૃત્યુ પામનારાઓમાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના 3 શખ્સનો સમાવેશ થાય છે। જ્યારે ઘટના બની ત્યારે રેડ પડવા આવેલા 3 જે શખ્સો હતા તે મામલો બિચકતા રફુચક્કર થઈ ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા હતા અને જેના કારણે હોસ્પિટલ પરિસરમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી। ત્યારે આ મામલે પરિવારજને શું કહ્યું એ તમે સાંભળી લો। મારું નામ જગદીશસિંહ સોમાભાઈ સિંધા। જગદીશભાઈ, આખો બનાવ કઈ રીતના બન્યો છે? 3 લોકોના મોત થયા છે, કોણ કોણ છે? અજીતભાઈ મારા ભાઈ હતા, બરાબર। હવે સવારમાં મારામાં ફોન આવ્યો મારી બેનનો, બરાબર। એ કે ભાઈ હજુ આવ્યા નથી, કે ઘરે તું તપાસ કર, બરાબર। એટલે મેં મારા કાકાને ત્યાં ઉખલા ફોન કર્યો, બરાબર। આવું છે, ત્યાં જુગાર ચાલુ હતો અને પોલીસવાળા રેડ પાડવા આવ્યા છે એવી વાત મળી હતી, બરાબર। એમાં એ કે 3 જણા અંદર ખાબક્યા છે, હવે ભાઈ છે નહીં, તમે જોઈ આવો, બરાબર। એટલે મારા કાકા ત્યાં જોવા ગયા, એટલે પહેલાં 2 જણ નીકળ્યા, એટલે કે એમાં નથી, હજુ તમે તપાસ કરો। એટલે પછી તપાસ કરી એટલે મારો ભાઈ નીકળ્યો, બરાબર। એટલે આમનો ફોન આવ્યો મારા કાકાનો કે આ ભાઈ છે, એટલે પછી હું ગયો ત્યાં સામે, એટલે મને કે તું તો ત્યાં ન આવતો, એ કે બરાબર, અમે ત્યાં આવીએ છીએ, એ કે એટલે અમે સીધા મોટા દવાખાને આવ્યા। આ જે ઘટના છે એમાં કેટલા લોકોના કુલ મોત છે? 3 લોકોના છે। આમાં પોલીસ તો એવું કહી રહી છે કે અમે કોઈ રેડ કરી નથી। તો હવે પોલીસે નથી કરી તો હવે કરી કોણ? આવ્યા હતા 4 જણા કોણ વાહે, બરાબર। એ કે 4 જણા ત્યાં આવ્યા હતા, બરાબર। કેવા તો એ 4 જણા હતા કોણ વ્યક્તિ, પેલા એ તપાસ કરો। પોલીસ કે અમે નથી, બરાબર, તો છે કોણાની વાહે? એ પોલીસ ડ્રેસમાં હતા કે સાદા ડ્રેસમાં હતા? હા, એ આપણને તો ખબર નથી, હવે ત્યાં આપણે તો ગયા નતા ત્યાં, બરાબર। ત્યાં ના એવો કે છે કે પોલીસ વાળા આવ્યા હતા, બરાબર। ત્યાં એમ કે છે કે પોલીસ વાળા કે અમે ગયા નથી, તો હવે છે કોણ? ત્યાં તો 11 જણની વાત હાલે છે। અન્ય બીજા જે લોકો છે, બીજા છે હા, એમાં ને આપણે વાત નથી થઈ, પણ ત્યાં એક બીજો હતો ને, એ પડ્યો નથી, એ લટકી રહ્યો હતો, એ બહાર નીકળ્યો છે। હવે બધી માહિતી એની આગળ હોય। એને શું કીધું? કોઈ વાતચીત થઈ છે ખરી? એને એમ કીધું પોલીસ વાળા આવ્યા હતા, બરાબર, બીજી કઈ આપણને ખબર છે નહીં। આ સમગ્ર મામલે સ્વમાન દ્વારા ભાવનગરના એએસપી ઘનશ્યામ ગૌતમ સાથે વાતચીત કરવામાં આવી અને એએસપી ઘનશ્યામ ગૌતમે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વર્તેજ પોલીસ કે ભાવનગર જિલ્લાની અન્ય કોઈ પોલીસ દ્વારા ઉખરેલા ગામે આવી કોઈ રેડ કરવામાં જ નહોતી આવી। ગામના કોઈ સ્થાનિક વ્યક્તિ અથવા તો કોઈ અજાણ્યા લોકો દ્વારા પોલીસના નામે ખોટી અફવા ફેલાવીને રેડનું નાટક કર્યું હોવાની આશંકા છે। હાલ પોલીસે અકસ્માત મોત અને એડી નોંધીને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। ત્યારે આ મામલે પીએસઆઈ જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે, એ પણ તમે સાંભળી લો। ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રાત્રે એક વાડીમાં અમુક માણસો ભેગા થયેલા, એમાં સવારે 112માં ફોન આવેલો કે એક વાડીમાં એક લાશ પડી છે। તાત્કાલિક પોલીસ પહોંચી ગ્રામજનોની મદદથી તપાસ કરતા એક પછી એક 3 ડેડ બોડી મળી આવેલ છે। અત્યારે અમે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડેલ છે અને એફજી મેજિસ્ટ્રેટને બોલાવી ઇન્ક્વેસ્ટ અને પીએમની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે। પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન જુગારના ઉપર રેડ કરવામાં આવી, દરમિયાન ઘટના બની। ના, એવું કોઈ બાબત તમારા ધ્યાનમાં નથી, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી એવું કોઈ? વર્તેજ પોલીસ ત્યાં ગઈ નથી એવું કેવું છે આપણું? ના, કોઈ જ ગયું નથી એવું અમારા ધ્યાનમાં નથી ત્યાં। ના, શું લેવા ભેગા થયા તે ખબર નથી અમને। તપાસ આ અંગે વધારે તપાસ ચાલુ છે।
જાહેરમાં કે વાડીમાં જુગાર રમવું એ ગુનો છે, પરંતુ પોલીસના નામે ખોટો રોપ જમાવીને 3 લોકોના જીવને જોખમ મૂકનારા એ શખ્સો કોણ હતા? હવે પોલીસ તપાસમાં જ સ્પષ્ટ થશે આ ષડયંત્ર કોણે રચ્યું હતું, અને આ મામલે પોલીસની તપાસ ચાલી રહી છે. હવે તપાસમાં શું ખુલાસા થાય તે જોવું રહ્યું. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.